જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા શરૂ થયેલા પ્રકલ્પમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું પોલીસ અને પીએસઆઈના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લઈ રહ્યા છીએ A to Z બંધારણ. એમાં બીજો સૌથી અગત્યનો મુદ્દો છે ભારતમાં બંધારણનો વિકાસ. કેવી રીતે બંધારણનો વિકાસ થયો એ ચાલો આપણે ક્રમશઃ જોઈએ. મિત્રો, બંધારણ બહુ રસપ્રદ વિષય છે, પણ એને તમારી સમક્ષ એટલો શુષ્ક રીતે પ્રસ્તુત કરવામાં આવે છે કે જેના કારણે એ તમને ગમતું નથી. પણ હકીકતમાં બંધારણ જેટલો રસપ્રદ વિષય એકેય નથી, પણ શરત એટલી હોય છે કે એમાં બનેલી ઘટના છે એની આગળ પાછળનો સંદર્ભ જો આપણને ખ્યાલ હોય તો આ ઘટનામાં આપણે રસ લઈ શકીએ. તો ચાલો એક ખૂબ રસપ્રદ એવા બંધારણના આ લેક્ચરમાં હું ધર્મેન્દ્ર કનાલા ફરીવાર આપનું સ્વાગત કરું છું અને આપણે જોઈએ કે ભારતમાં બંધારણ ક્યાંથી શરૂ થયું, ક્યાં એના બીજ રોપાયા અને કેવી રીતે હાલની સ્થિતિમાં જે બંધારણ છે એ પહોંચ્યું. તો ચાલો શરૂ કરીએ બંધારણની એક બહુ રસપ્રદ સફર. અહીંયા જો લખ્યું છે કે આપણું કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ કઈ રીતે થયું. તો આપ બધા જાણો છો કે 1858 નો જે પ્રથમ આઝાદી સ્વાતંત્ર્ય સંગ્રામ હતો ત્યાંથી આખી કાયા પલટ છે એ થઈ. ત્યારબાદ 3 કાઉન્સિલ એક્ટ 61માં, 92માં, 1909માં, ત્યારબાદ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919માં, સાયમન કમિશન આ બધા જાણો છો એમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947માં આવ્યા. આપણે બધાની વિશદપૂર્વક શાંતિથી ચર્ચા છે એ કરીએ. ભારતમાં બંધારણનો વિકાસ કેમ થયો? એ પહેલા શું ભારતને બંધારણ નહોતું? ભારતને બંધારણ તો હતું, પણ બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં એ અંગ્રેજોની દેન ગણી શકાય. પછીથી આપણે ખૂબ સારું કામ કર્યું અને અત્યારે જે બંધારણ બનાવ્યું એ પ્યોર ભારતીય છે. એના માટે જે બેગ ઓફ બોરોઈંગ્સ અને કોપી કેટ અને અહીંથી ત્યાંથી લઈને બનાવી નાખ્યું. જેમ કામત સાહેબે કીધું કે આપણે તો હાથી જેવું બનાવી નાખ્યું. હાથી જેવું બન્યું, દુનિયાનું સૌથી લાંબુ બંધારણ બન્યું, પણ ઓરિજિનલ નથી એવું તો કોઈ નહીં કહી શકે. કેટલાક લોકો એવો પણ આપણા બંધારણ ઉપર આરોપ મૂકે છે કે ભારતનું બંધારણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી, ગાંધીજીના વિચારો એમાં નથી. આ વાત પણ સંપૂર્ણપણે સાચી નથી, પણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે એ વાતની ના દુનિયાનો કોઈ પણ રાજશાસ્ત્રી કહી શકશે નહીં. ભારતીય બંધારણના નિર્માણમાં એક લાંબી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રહેલી છે. બહુ લાંબો ઇતિહાસ છે. ધીરે ધીરે રસપ્રદ રીતે જોઈએ તો બંધારણ સભા દ્વારા નિર્મિત ભારતીય બંધારણમાં અભિન્ન રૂપથી જોડાયેલા કેટલાય અધિનિયમો અને ચાર્ટરો છે. અધિનિયમો એટલે શું? તો કે જે કેટલાક લોકો દ્વારા ફાઇનલ કરી અને મૂકવામાં આવ્યા છે, અધિનિયમિત કરવામાં આવ્યા છે. ચાર્ટર એટલે પરવાનગી. તો આ બ્રિટિશ સંસદ દ્વારા સમય પર પસાર કરવામાં આવ્યા હતા. એ બધા જ આપણા બંધારણની પૃષ્ઠભૂમિ છે. અત્યારે હું બોલું છું ત્યારે પણ એ તો આપણને ખબર જ હોવી જોઈએ કે આપણા બંધારણના જો 3 પેજ હોય તો એમાંથી 2 પેજ છે એ 1935ના અધિનિયમને આધારિત છે. એટલે કે આપણા બંધારણના 100 પેજ ગણીએ તો 66 પેજ છે એ 1935ના અધિનિયમમાંથી આવ્યા છે. 2/3 એ આપણને ખ્યાલ છે અને ન હોય તો હોવો જોઈએ. એટલે જો કે 1935નો અધિનિયમ સંપૂર્ણપણે બ્રિટિશર્સનો જ હતો એવું કેવું પણ ખોટું પડશે, કારણ કે એમાં ભારતીય રંગ, ભારતીય છાંટ, ભારતીય સ્વાદ એ બધું જ હતું. એમાં કેટલાક ભારતીયો પણ હતા એની પાછળ, સીધી રીતે નહીં તો કેટલાક લોકોની પરોક્ષ ભૂમિકા પણ હતી. તો આ બધા જ ફેક્ટરથી ભારતનું બંધારણ છે બન્યું. ક્યાંક ને ક્યાંકથી આપણે લીધું. એની ચર્ચા આજે બહુ સરસ અને રસપ્રદ એવા લેક્ચરમાં આપણે ધીરે ધીરે છે એ કરીએ, એકદમ સ્વાદ લેતા. 1946, the Constitutional Assembly of India met for the first time to write the Constitution of India. આપણી બંધારણ સભા છે 1946માં જ્યારે પહેલી વાર મળી. આમ તો આજે તમને ફોટો દેખાય છે એ પહેલી વારનો નથી, બીજી વારનો છે. અને તમે બધા જાણો છો કે બીજી વાર છે જ્યારે મળ્યા ત્યારે જવાહરલાલ નહેરુએ બંધારણનું પ્રારૂપ, ઉદ્દેશ પ્રસ્તાવ છે એ રજૂ કર્યો હતો. અને આ ઉદ્દેશ પ્રસ્તાવ સર બેનિકલ રાવે લખેલો અને પછીથી એ જ આપણું આમુખ બન્યો. 26 નવેમ્બર 1949ના દિવસે આપણે આમુખને છેલ્લે સ્વીકાર્યું. પ્રસ્તાવના કહી શકાય કે નહીં, બંધારણનો ભાગ આમુખ ગણાય કે નહીં, આ બધા પ્રશ્નો બેરુબાડીના વિવાદમાં ને એ બધા આપણે 1960નો જે બેરુબાડીનો વિવાદ હતો અને ત્યાર પછી જે છેલ્લો LIC વાળો કેસ થયો ત્યાં સુધીમાં આખી વાત સુપ્રીમ કોર્ટની ફરી ગઈ, કારણ કે સુપ્રીમ કોર્ટ પોતે પોતાના ચુકાદાની સમીક્ષા કરી શકે છે. ન્યાયિક પુનઃ અવલોકન છે એમને બંધારણ દ્વારા જ આપવામાં આવ્યું છે. તો આ 1946નો એક બહુ દુર્લભ ફોટો કે જ્યાં જવાહરલાલ નહેરુ ઉદ્દેશ પ્રસ્તાવ, જેને આપણે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન કહીએ છીએ, જે સર બેનિગલ નરસિંહરાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, એ વાંચી રહ્યા છે.
અને એમાં ફેરફાર કરી અને પછી આપણે આપણું આમુખ બનાવ્યું હતું. અહીંયા વિપ્લવ શબ્દ છે એ બુકમાં છે એટલે મેં લખ્યો, બાકી હું એને વિપ્લવ નહીં કહું. 1857ના આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ભારતમાંથી કંપની શાસન છે એ ગયું અને બ્રિટિશ તાજના શાસનને સ્થાપિત કરાયું. આખા ઘટનાક્રમને આપણે બે તબક્કામાં વહેંચી શકીએ. આમ તો 1857 પછી કંપની ગઈ અને આમ જોઈને બકરું કાઢતા ઊંટ પેઠું, એમ બકરી ગઈ પણ ઊંટ આવ્યું, એટલે બકરી એટલે કંપની ને ઊંટ એટલે સીધું તાજ શાસક. નામ બદલા, ગવર્નર જનરલ હવે વાઇસરોય થયા, પણ એનાથી આપણને કંઈ જાજો ફરક પડ્યો નહીં. કેવી રીતે, તો આપણે ચાલો જોઈએ. અહીંયા આઝાદીનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એક ફોટામાં ચિત્રિત કરવામાં આવ્યો છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌથી મોટી ખાસિયત એ હતી કે પહેલી વખત એવી જાગૃતિ આવી કે આપણે અંગ્રેજોને હરાવીને આપણા દેશમાં આપણું શાસન પુનઃસ્થાપિત કરવું જોઈએ. અને એની સૌથી મોટી ખામી એ હતી કે બધા કંઈક ને કંઈક પોતપોતાના સ્વાર્થ માટે લડતા હતા, દેશ માટે કદાચ કોઈ નહોતા લડતા. આ વાત આપણને ગમે કે ન ગમે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને પણ લાગુ પડે. અહીંયા જુઓ ભારતીય બંધારણનો વિકાસ, તો અહીંયા જુઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત 1773 થી 1858 સુધી. પહેલા આપણે થોડી વાર માટે ભૂલી જઈએ આઝાદીનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આપણે યાદ કરીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1773 થી લઈ અને 1858, આમ જોવા જઈએ તો લગભગ 100 વર્ષ આળેગાળે થયું. તો એ પેલો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો 1773માં, પછી પીટનો ધારો 1784માં આવ્યો અને ત્યાર પછી 20 વર્ષે એ બધા ચાર્ટર એક્ટ આવ્યા 1793, 1813, 1833 ને 1853. તો આ બધા ચાર્ટર એક્ટ એટલે પરવાનો, રેગ્યુલેટિંગ એક્ટ એટલે નિયામક ધારો, અને પીટ્સે એક એક્ટ બનાવ્યો હતો જે ખરેખર તો એમેન્ડિંગ એક્ટ હતો, સુધારા ધારો. આ બધા ધારામાં શું હતું એ આપણે જોઈએ. અહીંયા સરસ બુકલેટની અંદર કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ, એન્શન્ટ ઇન્ડિયા, મિડાઇવલ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા. તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વખતે પણ ક્યાંક ને ક્યાંક બંધારણ તો હોવાનું જ, અને એમાં કેટલાક આપણને એવા એવિડન્સ મળ્યા છે કે એમાંય એક પ્રકારનું રાજકારણ હતું, એમાં એક પ્રકારનું ગણરાજ્ય હતું. લોકો મળીને પોતાના પ્રાંતનું શાસન પોતે કરતા હતા. વૈદિક પીરિયડની અંદર પણ તમને ટ્રાઇબલ પોલિટી જોવા મળે છે. હજી પણ કેટલાક સમાજની અંદર ગણ શાસન છે જ તે. આપણે મધ્યયુગના ભારતમાં આવીએ તો મહાજનપદ પીરિયડ છે એ હતો, અલગ અલગ પ્રકારના રાજાઓ છે એ રાજ કરતા હતા, પણ રાજાના મંત્રીમંડળ, એનું બંધારણ એ પણ ખૂબ જ જોવા જેવું છે. અર્થશાસ્ત્ર મુજબ આખું આ બંધારણ છે ચાલતું. દિલ્હી સલ્તનત આવી, મુઘલ એમ્પાયર આવ્યું, એમના પોતાના સિદ્ધાંત હતા, એમના પોતાના જજિયા વેરા ને બધું હતું. ત્યાર પછી કંપનીનું શાસન આવ્યું 1773માં, મેં કીધું એમ નિયામક ધારો, પીટ્સનો ધારો. ત્યાર પછી આ ચાર્ટર એક્ટ 93, 13, 33 ને 53, 1793, 1813, 1833 ને 1853. ત્યાર પછી છે એ સીધું ક્રાઉનનું શાસન આવ્યું અને એના કેટલાક એક્ટ જે આપણે ધીરે ધીરે જોઈશું. અચ્છા, બ્રિટિશ તાજ અંતર્ગત ભારત, એટલે કે પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો ત્યારબાદ સારું લગાડવા માટે તાજે છે એ કંપની આગળથી શાસન લઈ લીધું અને પોતે શાસન કરવા બેઠી. એ 1858 થી 1947 સુધીની ઘટના. એમાં પછી નામ એવા આપવામાં આવ્યા જેના કારણે આપણને એમ લાગે કે આમાં આપણું કંઈક છે. ખાલી નામ સિવાય આપણું કંઈ હતું નહીં. ભારત સરકાર અધિનિયમ 1858, ભારતીય પરિષદ એટલે કે 3 કાઉન્સિલ એક્ટ આવ્યા 61, 1892 ને 1909માં. પાછો વળી ભારતીય સરકાર અધિનિયમ આવ્યો 1919માં. વળી પાછો 1935નો સૌથી અગત્યનો અધિનિયમ આવ્યો. અહીંયા તમે 1750 થી 1800 વચ્ચે, 1800 થી 1850 વચ્ચે, 1850 થી 1900 વચ્ચે અને 1900 થી 1950 વચ્ચે, એટલે કે 50 વર્ષના ગાળાની અંદર કેટલા એક્ટ આવ્યા. તો 1750 થી 1800માં નિયામક ધારો, પીટનો ધારો અને પહેલો પરવાનગી ધારો આવ્યો. 1800 થી 1850માં બે પરવાનગી ધારા આવ્યા, 13માં અને 33માં. 1850 થી 19 વચ્ચે એક ત્રીજો અને છેલ્લો પરવાના ધારો આવ્યો. 1858નો ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ આવ્યો, 61નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવ્યો અને 92નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવ્યો. 1900 થી 1950 સુધીમાં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, જેને આપણે મિન્ટો મોર્લેનો સુધારો હતો, મોર્લે મિન્ટોનો સુધારો કહીએ છીએ. 1919માં જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો સુધારો હતો અને 35નો અધિનિયમ આવ્યો. હવે આ ખૂબ અગત્યના, અહીંથી છે એ ભારતના આઝાદીની વાત શરૂ થઈ. એટલે ઓગસ્ટ પ્રસ્તાવ 1940 લિનલિથગો વાળો, ક્રિપ્સ પ્રસ્તાવ 1942, કેબિનેટ મિશન, પેથિક લોરેન્સ ને બધા 1946,
માઉન્ટ બેટન યોજના, જેને આપણે બાલ્કન પ્લાન, ડિકીબર્ડ પ્લાન, ઇસ્મા પ્લાન કહીએ છીએ, 1947. અને છેલ્લે માઉન્ટ બેટને ભારતના ભાગલા કરવાનું નક્કી કર્યું, મતલબ આપણે કહ્યું ને એને સ્વીકાર્યું કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આ બધા ધ મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, આ બધાએ ક્યાંક ને ક્યાંક આપણું બંધારણ છે એ ઘડ્યું. ખૂબ અગત્યના જો અહીંયા ડિસેમ્બર 9, 1946 એટલે કે 9મી ડિસેમ્બર 1946 ના દિવસે પહેલી વખત આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે કે બંધારણ સભા મળી. 11 તારીખે આપણે રાજેન્દ્ર પ્રસાદ છે એમને આપણા પ્રેસિડેન્ટ તરીકે સિલેક્ટ કર્યા. પ્રેસિડેન્ટ એટલે બંધારણ સભાના પ્રેસિડેન્ટ, જે પહેલા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા, જે અસ્થાયી હતા. ત્યારબાદ અહીંયા જુઓ, ઓગસ્ટ 29, 1947 તો ડ્રાફ્ટિંગ કમિટી અપોઇન્ટેડ વિથ ડોક્ટર બી.આર. આંબેડકર એઝ ધ ચેરમેન. એટલે 29 ઓગસ્ટ 1947 એ પણ બહુ અગત્યની તારીખ છે, કારણ કે તે દિવસે જ બાબા સાહેબ આંબેડકરને આપણે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવ્યા અને તે દિવસ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ. નવેમ્બર 4, 1947 એટલે કે 4મી નવેમ્બરે જે ડ્રાફ્ટિંગ કમિટી હતી એને બંધારણ સોંપી દીધું. નવેમ્બર 26, 1949માં ડ્રાફ્ટિંગ કમ્પ્લીટેડ, સુધારા વધારા સાથે છે ડ્રાફ્ટિંગ કમ્પ્લીટેડ થયું. અને જાન્યુઆરી 24, 1950 ધ હેન્ડ રિટન કોન્સ્ટિટ્યુશન સાઇન. 24મી જાન્યુઆરી આપ બધા જાણો છો 1950, ત્યારે બધાએ હાથે લખેલા બંધારણ ઉપર સહી કરી. જાન્યુઆરી 26, 1950 કોન્સ્ટિટ્યુશનલ લીગલી એન્ફોર્સ્ડ એટલે કે બંધારણ કાયદેસર અસ્તિત્વમાં આવ્યું. 2 વર્ષ 11 મહિના 18 દિવસ એ તો આપણે કોઈ દિવસ ભારતવાસી ભૂલી ન શકીએ. અને 2000 સુધારાઓ એ બંધારણ ફાઇનલાઇઝ થયું એ પહેલા થઈ ગયા. 100 તો હવે થયા, પણ એ પહેલા 100 નહીં, અત્યારે જો બંધારણ કાચું બન્યું હોત તો હજારો સુધારા થયા હોત, પણ આપણા બંધારણમાં પાકે પાયે કામ કરવામાં આવ્યું ને બનીને તમારી સામે 26મી જાન્યુઆરી 1950માં આવ્યું ને એ પહેલા એમાં 2000 સુધારાઓ છે એ થઈ ચૂક્યા હતા. આપણા બંધારણની પોલિસી શ્રેષ્ઠ હતી કે બધા સ્વીકારે એ વસ્તુનો જ સ્વીકાર બંધારણમાં કરવો. કોઈ એક પણ વ્યક્તિ છે કે વાંધો ઉપાડે ને એનો વાંધો જો જાયજ હોય તો આપણે એ વસ્તુ બંધારણમાં નથી લીધી. એટલે જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ બંધારણમાં એક બંધારણ ભારતનું છે ને છે. ચાલો શરૂ કરીએ. તો બંધારણનો વિકાસ કઈ રીતે થયો? ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, ધીરે ધીરે એને ન કરવાના કામ શરૂ કર્યા, એટલે કે વેપાર કરવા આવી હતી એના બદલે સત્તા સ્થાપવાના સપના આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોવા લાગી. પોતાની આગળ પાછળ આવેલા કેટલાય લોકોને છે એને હાંકી કાઢ્યા અને ભારત જાણે એના બાપનું હોય એવી રીતે એમનું વર્તન શરૂ થયું. એના ઉપર કઈ નિયમન આવે, નિયામક ધારો, એ હકીકતમાં કંપની ઉપર બ્રિટિશ સંસદનું નિયંત્રણ હતું. રેગ્યુલેટિંગ એટલે શું? તમારી પાસે ગેસનો બાટલો હોય તો રેગ્યુલેટર હોય છે, એટલે કે કેટલો ગેસ એમાંથી તમારે કાઢવો છે કે બંધ કરવો છે એ રેગ્યુલેટરના આધારે નક્કી થાય. એમ કંપની કઈ રીતે કામ કરશે, કયું કામ કરશે, કયું કામ નહીં કરે, એ નિયંત્રણ, એ રેગ્યુલેશન એ ક્યાંથી આવ્યું? તો એ 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાંથી આવ્યું. એટલે કે પહેલી વખત કંપની અહીંયા આવ્યા બાદ બ્રિટિશ સંસદે તેના પર કેટલાક નિયંત્રણો મૂક્યા અને એના પણ કેટલાક કારણો છે. દાખલા તરીકે નિયામક ધારાથી કંપની જે અહીંયા શાસન કરતી હતી, કંપની જે અહીંયા વેપાર કરતી હતી, એના ઉપર બ્રિટિશ સંસદે નિયંત્રણ મૂક્યું. શું કામ આ નિયંત્રણ મૂક્યું? ભારતને ફાયદો થાય એટલા માટે? એવું કંઈ નહોતું. તો એટલા માટે કે કંપની છે એ સીધી રીતે વેપાર કરી અને એમાંથી નફો રળી અને બ્રિટિશ સંસદને આપવાના બદલે પોતે ખાતી થઈ ગઈ હતી. અને એટલા માટે નિયામક ધારો આવ્યો હતો. ભારતની ફરિયાદ સામે જોઈને કોઈ નિયામક ધારો નહોતો આવ્યો. આ વાત તમે યાદ રાખજો. બ્રિટિશ શાસનને કેન્દ્રીકરણ કરવાની દિશામાં પહેલું પગલું હતું. એટલે બ્રિટિશ શાસનનું વિકેન્દ્રીકરણ નહીં, કેન્દ્રીયકરણ થયું. બે બધાને એક માળખામાં ભેગા કર્યા. આ અધિનિયમની જોગવાઈ શું હતી? અહીંયા તમે જોઈ શકો છો, રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773. અહીંયા મને કોઈ મિત્ર જો કહી શકશે કે આ વ્યક્તિ કોણ છે તો મને ખૂબ ગમશે. કોઈ વ્યક્તિ જો એવું કહી શકે કે આ ફોટો કોનો છે તો એ જાણવામાં મને પણ રસ છે અને તમને પણ રસ હોય. ખબર છે તો અત્યારે જ કહો તો હું જવાબ આપી દઉં. આ રેગ્યુલેટિંગ એક્ટ સાથે સંકળાયેલ એક બહુ અગત્યની વ્યક્તિ છે. કોઈ જગ્યાએ એનો ફોટો નથી હોતો એટલે કદાચ તમને નામ નહીં આવડે, પણ તમને હોમવર્કમાં આપું છું. અહીંયા જુઓ, હવે શું કરવાનું? તો કંપનીના ડાયરેક્ટરોએ હવેથી મહેસૂલી, દીવાની તથા સૈન્ય વહીવટના સંબંધમાં કરવામાં આવેલ કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. એટલે કે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનો કાર્યભાર સંભાળતા જે વ્યક્તિ હતા
એ કઈ રીતે મહેસૂલી કામ કરે છે, કેટલો કર લે છે, દીવાની બાબત કોની સાથે છે, અને સૈનિકોનો કઈ રીતે વહીવટ કરે છે, સૈન્યના નિયમો, સૈન્ય કોના ઉપર હુમલો કરે છે, કેવી રીતે એની સાથે શું કર્યું, આ બધી જ સૂચના પહેલા સરકારને નહોતી આપવી પડતી, લગભગ 1600 થી 1773 સુધી, પણ હવે એ આપવી પડશે. આ પ્રકારે પહેલી વાર બ્રિટિશ કેબિનેટ એટલે જ્યાં બ્રિટન છે સંસદ હતી એની જે સરકાર હતી એના મંત્રીઓએ આ લોકોના ભારતીય મુદ્દાઓમાં તો ન કહી શકાય પણ એની કંપનીના મુદ્દાઓમાં હસ્તક્ષેપનો અધિકાર છે એ આપ્યો. એટલે કે કંપનીના મુદ્દાઓમાં હવે બ્રિટિશ સંસદના મંત્રીઓ હસ્તક્ષેપ કરી શકશે. આમ જોઈએ તો પહેલી વાર કંપનીને વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. એનું કારણ એ છે કે આ લોકો જ્યારે રાણીબા પાસે ભારત સાથે વેપાર કરવાનો પરવાનો લેવા ગયા ત્યારે રાણીબાઈએ સ્પષ્ટપણે કીધું હતું કે તમારે જે વેપારમાંથી નફો થાય એ બ્રિટિશ સંસદને આપવાનો છે, એટલે જ તો એને આ પરવાનગી આપવામાં આવી. પણ એ અહીંયા આવીને વેપાર તો કરવા માંડ્યા, વેપારનો નફો પોતાની રીતે નક્કી કરવા માંડ્યા અને ભારતના લોકો સાથે યુદ્ધ કરી અને ભારતીય ભૂમિ પચાવવા માંડ્યા. આ બધું એ કરવા માંડ્યા એ બાબતને રાજકીય માન્યતા 1773 થી મળી. કારણ કે એ લોકોએ સ્વીકાર્યું કે ભાઈ આ બે કરશે, એ વેપાર પણ કરશે અને શાસન પણ કરશે. આવું બ્રિટિશની સંસદે સ્વીકાર્યું અને એના કારણે તે છે એમ કહી શકાય કે કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને આ ધારાથી માન્યતા મળી. 1773 રેગ્યુલેટિંગ એક્ટમાં લખ્યું હતું કે કંપનીમાં એક પદ ગવર્નર જનરલનું ઉમેરવામાં આવ્યું. આ ગવર્નર જનરલ એટલે કોમન જે ગવર્નર છે, હજી ગવર્નર શબ્દમાંથી આપણે મુક્ત નથી થયા, આપણા રાજ્યના રાજ્યપાલને હજી આપણે ગવર્નર જ કહીએ છીએ. એ ગવર્નર ને આ ગવર્નરમાં બહુ ફરક છે. એ ગવર્નરને આમ જોવા જઈએ તો સરોજની નાયડુએ કીધું હતું એમ સોને કે પિંજરે મેં રખી હુઈ ચિડિયા, ત્યારે આ ગવર્નર તો સર્વે સર્વા હતા. આ ગવર્નર જનરલ પદનું સર્જન છે એ આ ધારા દ્વારા થયું. અહીંયા રેગ્યુલેટિંગ એક્ટ 1773 એની કેટલી બધી બાબત અહીંયા દર્શાવવામાં છે એ આવી છે, તમે જોઈ શકો છો કે આ એક્ટ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અને એના કારણે છે એ કઈ કઈ બાબત પછીથી બદલાણી. આગળ જોઈએ તો બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ કર્યું જેમાં ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીકરણ કેમ થયું તો કે મોટા ભાગનું કાયદો બનાવવાની સત્તા છે એ કોને આપવામાં આવી તો કે બંગાળના ગવર્નર જનરલને. એનું નામ જ ગવર્નર જનરલ એટલે પડ્યું કે હવે ખાલી બંગાળનો નહીં પણ 3 પ્રાંતનો ગવર્નર છે એટલે તો ગવર્નર જનરલ કહેવાનું. અને બંગાળમાં આ ગવર્નર જનરલની નીચે 4 કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યા. એની સત્તા વધી એટલે એને નીચે 4 માણસો આપવામાં આવ્યા. બંગાળનો ગવર્નર હવે ખાલી બંગાળનો ગવર્નર નહોતો એટલે તેનું નામ ગવર્નર જનરલ પડ્યું. આવો પહેલો ગવર્નર જનરલ છે એ વોરન હેસ્ટિંગ્સ છે એ બન્યો. આ બધા જાણો છો અને ન જાણતા હોય તો જાણો. આ અધિનિયમ દ્વારા વોરન હેસ્ટિંગની ગવર્નર જનરલના રૂપમાં જે નિમણૂક થઈ જે બંગાળ પ્રાંત સુધી સીમિત બની તે દરેકને કાર્યકાળ 5 વર્ષનો હતો અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર માત્ર બ્રિટિશ સમ્રાટ દ્વારા જ હવે હટાવી શકાશે. એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર ભલામણ કરે, કોર્ટ ઓફ ડિરેક્ટર ક્યાં હોય ભારતમાં, એ કોણ હોય એ આમ તો ગવર્નર જનરલ ઉપર ધ્યાન રાખવા માટે બ્રિટિશ સંસદે મૂકેલા કેટલાક માણસો અને એ જો ભલામણ કરે, આમ જોઈએ તો આપણે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ જેવું, એ ભલામણ કરે અને પછી બ્રિટિશ સમ્રાટને એવું લાગે કે ના ના આણે ખોટું કર્યું છે તો ત્યાંથી એને હટાવી શકાતા હતા. અને આ બધાનો કાર્યકાળ લગભગ 5 વર્ષનો અને ત્યારથી જ આપણે આ 5 વર્ષનો આખો અભિગમ દરેક હોદ્દામાં લગભગ આપણે 5 વર્ષનો જે કાર્યકાળ હોય છે એ અહીંથી 1773 ધારામાંથી આપણને એ મળ્યો. અને જો રીઝન્સ બિહાઇન્ડ 1773 એક્ટ, તો શું કારણ હતા કે 1773 ધારો આવ્યો તો પેલું લખ્યું છે ટેરિટોરિયલ એક્સપાન્શન. એ ધીરે ધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન વધતા એની પાસે જમીન વધી. આટલી બધી જમીનનો વહીવટ છે એ કંપની કરતા બ્રિટિશ સંસદ કરે એવું સંસદને લાગ્યું. એટલે કરપ્શન અમોંગ્સ ધ સર્વન્ટ્સ ઓફ કંપની, મેં તમને કીધું એમ કંપનીના લોકો છે કે ત્યાં માલ અને નફો મોકલવાને બદલે અહીંયા વચ્ચેથી ગિફ્ટ લઈ, ભેટ સોગાદ લઈ અને વેપાર કરતા થઈ ગયા, કટકી કરવા લાગ્યા. એના કારણે પણ આ 1773 ધારો આવ્યો. લેક ઓફ પ્રોપર જ્યુડિશિયલ એડમિનિસ્ટ્રેશન, ન્યાયિક માળખાનો અભાવ હતો. આમ કહીએ તો માળખાનો જ અભાવ હતો. લુક ઓફ પ્રોપર સેન્ટ્રલ ઓથોરિટી, કોઈ એક કેન્દ્રીકરણ નહોતું કે ભાઈ આ ત્રણેય છે બે જવાબદાર વ્યક્તિઓ હતા ગવર્નર, તો એને ગવર્નર જનરલ ને બાકીના ત્રણેય પ્રાંત જવાબદાર થાય અને ગવર્નર જનરલ છે એ બ્રિટિશ સંસદને જવાબદાર થાય, આવું એક આખું માળખું રચાણું.
એ ઉપરાંત તમે જુઓ કે જે અમુક કન્ડિશન હતી કંપનીની, કંપની હવે છે એ નફો કમાતી હતી પણ બ્રિટિશ સંસદ સુધી પહોંચતો નહોતો, એટલા માટે પણ આ પગલું ભરવામાં આવ્યું. 1769 ની અંદર હૈદર અલીના હાથે કંપની છે હારી, એટલે કંપની ક્યાંક ભારતમાં એવું ન કરી બેસે કે જેના કારણે કંપનીએ તમામ બાબતોથી હાથ ધોવા પડે, એટલા માટે પણ 1773 નો ધારો આવ્યો. બંગાળની અંદર બહુ ભયંકર દુષ્કાળ પડ્યો અને એના કારણે લોકોનો રોષ વધ્યો, એટલે કંઈક નિયંત્રણ લાવવું પડે એવું હતું, એટલે પણ 1773 નો ધારો આવ્યો. અને 1772 ની અંદર કંપનીએ છે લગભગ 1 મિલિયન પાઉન્ડની લોન માટે એપ્લાય છે એ કર્યું. એટલે સરકાર આ બધી બાબતની ખાતરી કરવા માટે આ 1773 નો નિયામક ધારો અસ્તિત્વમાં લઈ આવી. કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવા તથા ખાનગી વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. અચ્છા, આ શું છે? એ કંપનીના વેપારીઓ અને કર્મચારીઓ છે ને એ નાના વેપારીઓ આગળથી ભેટ સોગાદ લેતા હતા અને એની સાથે ખાનગી વેપાર કરતા હતા. પેલા ભેટ સોગાદ લેવી એ સારી કે ખરાબ? તો એ તો ખરાબ જ. અચ્છા, તો એ બંધ થઈ ગયું તો ભારતને ફાયદો થાય ને સાહેબ? બિલકુલ ફાયદો ન થયો, કારણ કે જે નાના વેપારીઓ હતા એ કમસે કમ ભેટ સોગાદ આપીને પોતાનો વેપાર કરી લેતા હતા. હવે આ ભેટ સોગાદ આપવાની પ્રથા બંધ થાય એટલે સ્વાભાવિક રીતે કંપનીના કર્મચારીને કોઈ લાલચ રહી નહીં અને એના કારણે એકલા બંગાળની અંદર, મેં અગાઉ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે 700 કરતા વધુ હાટડીઓ છે એ આ ધારાના કારણે બંધ કરવાનો વારો આવ્યો અને બંગાળ છે એ ભાંગવાની શરૂઆત થઈ. ખાનગી વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાડવામાં આવ્યો. ખાનગી વેપાર એટલે હું? દાખલા તરીકે હું કંપનીનો એક માણસ છું, કંપની માટે વેપાર ન કરું અને મારા માટે કરું, એટલે કે ભારતની એક જગ્યાએથી વસ્તુ લઈ અને કદાચ ભારતની બીજી જગ્યાએ વેચવું, અથવા મારા દેશમાં જઈ અને એ કંપનીના નથી એમ કરીને તારવેલા વસ્તુ કે વસ્ત્રો કહીને વેચવું, એ વસ્તુ છે એના ઉપર પ્રતિબંધ 1773 ના ધારાથી આવ્યો. હવે આ બધી વસ્તુ એટલી બધી ખરાબ હતી કે જેના કારણે ભારત છે એ સતત હેરાન થઈ રહ્યું હતું અને ભારતને સારું લાગે અથવા સારું લગાડવું બહુ જરૂરી હતું. એટલા માટે 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એના પહેલા મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા. 3 અન્ય ન્યાયાધીશ હતા, ચેમ્બર, હાઇડ ને લિમેસ્ટર. 1774માં સુપ્રીમ કોર્ટ તો સ્થપાઈ, એટલે કે ભારતના લોકોને એ છૂટ મળી કે તમે કંપનીના લોકો સામે કેસ કરી શકશો. પણ મોટામાં મોટી હાસ્યાસ્પદ બાબત એ હતી કે કેસ અંગ્રેજીમાં થતો હતો અને ત્યાં બધી વાતચીત અંગ્રેજીમાં થતી હતી. એટલે આપણા માટે તો એ બધું કાળા અક્ષર કુવાડે માર્યા બરાબર હતું. એટલે જ તમે જુઓ અને મને કહો કે 1774માં સુપ્રીમ કોર્ટ આવી ત્યારબાદ કેટલા વર્ષ સુધી કેસ જ ન આવ્યો, કારણ કે કેસ કઈ રીતે કરવો એ સમજાય તો કોઈ કેસ કરે ને, અને કેસ કર્યા પછી શું થાય છે એ સમજાય તો કોઈ કેસ કરે ને. આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટ ક્ષેત્રે પ્રવેશ કર્યો. મદ્રાસ અને બોમ્બેના ગવર્નર બંગાળના ગવર્નર જનરલને આધીન થઈ ગયા, જે પહેલા નહોતા. પહેલા ત્રણેય સ્વતંત્ર હતા, પહેલા ત્રણેય ગવર્નર હતા. હવે બંગાળનો ગવર્નર ઈ ગવર્નર જનરલ, બાકીના મદ્રાસ અને બોમ્બેના ગવર્નર એને આધીન. આ આખો 1773 નો ધારો હતો. મને અહીંયા સર એલિઝા ઇમ્પેમાં કોઈ રસ ન હોય, કારણ કે એ તો 1774માં અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલી સુપ્રીમ કોર્ટ હતી. તમને ને મને રસ પડવો જોઈએ આપણી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર સુપ્રીમ કોર્ટ જે રચાઈ 1950માં, અને આ બધા જાણો છો હરિલાલ કણિયા એ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એની સાથે પતંજલિ શાસ્ત્રી, એની સાથે MC મહાજન, BK મુખર્જી, SR દાસ અને સૈયદ ફૈઝી અલી. આ આપણું પહેલું માળખું છે. આપણા પહેલા 6 ખૂબ અગત્યના વ્યક્તિઓ છે. એલિઝા ઇમ્પે ઠીક અહીંયા નામ બેન જેવું છે પણ હતા ભાઈ. આગળ છે વધીએ તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600, આ તારીખ યાદ રાખજો, આ વર્ષ યાદ રાખજો. મેં તમને કહ્યું ને એમ 1600 થી 1773 સુધી કોઈ નિયંત્રણ જ નહોતું. અને એ લોકો 1600 થી 1773 એટલે 173 વર્ષ થયા. શું એ લોકો 173 વર્ષનો પરવાનો લઈને આવ્યા હતા? એ લોકો 173 વર્ષનો પરવાનો લઈને આવ્યા હતા? માત્ર 20 વર્ષનો પરવાનો લઈને આવ્યા હતા. 73 માંથી 20 કાઢી નાખો તો 153 વર્ષ સુધી એમણે ગેરકાયદેસર રીતે ભારતમાં વેપાર છે એ કર્યો. મહારાણી એલિઝાબેથે પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મહારાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઇન ધ સેન્સ કેટલાક લોકોએ સ્થાપના કરી અને પછી મહારાણી એલિઝાબેથે એને પરવાનો આપ્યો. લોર્ડ મેયરની અધ્યક્ષતામાં એને પૂર્વ દેશોમાં વ્યાપાર કરવાની આજ્ઞા આપી. પૃથ્વીનો જે ગોળો છે એને આપણે 2 ભાગ આમ આડા કરીએ અને 2 ભાગ ઊભા કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવે, અને એ રીતે આપણે પૂર્વના દેશ ગણાય ને પેલા પાશ્ચાત્ય દેશ ગણાય.
ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સને 4 જણા મળ્યા, કારણ કે હવે ગવર્નર નહોતો, ગવર્નર જનરલ હતો, એને પોતાના બંગાળનું કામ નહોતું કરવાનું, બોમ્બે ને મદ્રાસનું કરવાનું હતું. એટલે એને જે 4 જણા મળ્યા એ હતા ક્લેવરિંગ, મોન્સલ, બર્વેલ અને ફિલિપ ફ્રાન્સિસ. આ ચારે એના કાઉન્સિલર હતા. એટલે એને ટૂંકમાં એની સત્તામાં વધારો કરવામાં આવ્યો. આમ જોઈએ તો સત્તાનું કેન્દ્રીકરણ થયું, પણ સ્થાનિક રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ થયું, કારણ કે એટલો બધે ન પહોંચી શકે એટલે એને 4 માણસો આપવામાં આવ્યા. અહીંયા વોરેન હેસ્ટિંગ અને ક્વીન એલિઝાબેથ બંને દ્રશ્યમાન છે થાય છે. આમ તો ક્વીન એલિઝાબેથની દીર્ઘ દ્રષ્ટિથી આ નિયામક ધારો આવ્યો, અને અહીંયા તમને વોરેન હેસ્ટિંગ છે એ દ્રશ્યમાન થાય છે. હવે આમાં તમે આ ધારો જોયો આખો નિયામક ધારો, એમાં ભારતને ફાયદો થાય એવી કઈ બાબત હતી? અહીંયા આપણે જોઈએ એક પછી એક. ચાલો, નિયંત્રણ પણ કંપની ઉપર નિયંત્રણ, ને કોનું નિયંત્રણ? બ્રિટિશ સંસદનું નિયંત્રણ. એમાં ભારતવાળાને શું ફાયદો? તમે અહીંયા જે વેપાર કરો છો એ તમારે ત્યાં સંસદને કહેવાનું, એમાં ભારતને શું ફાયદો? ગવર્નર જનરલ બને કે ગવર્નર બને, એમાં ભારતને શું ફાયદો? 4 કાઉન્સિલર નિયુક્ત થાય એનાથી સત્તાનું ઉલટાનું કેન્દ્રીકરણ થયું, એમાં ભારતને શું ફાયદો? અહીંયા જુઓ, કોર્ટ ઓફ ડિરેક્ટરની ભલામણ પર બ્રિટિશ સમ્રાટને હટાવી શકાય, એમાં ભારતને શું ફાયદો? ભેટ સોગાદ લેવાનું બંધ થયું, એમાં તો ભારતને ફાયદાને બદલે નુકસાન થયું. આમાં જો કોઈ પણ વસ્તુ એવી નહોતી, કોઈ પણ વસ્તુ એવી નહોતી કે જે ભારતને ફાયદો થાય, અને એટલે જ ભારતે એનો ભયંકર વિરોધ કર્યો, અને એટલા માટે સુધારક ધારો 1781 માં આવ્યો, જેને કહેવાય છે એક્ટ ઓફ એમેન્ડિંગ એક્ટ. 1781 માં સુધારા ધારો આવ્યો, એ જ એ વસ્તુનો સ્વીકાર છે કે બગાડો હતો, અને મોટામાં મોટો બગાડો એટલે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. આ ધારો એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી પણ ઓળખાય છે. સેટલમેન્ટ એટલે ઓલામાં જે ભૂલ હતી એ સુધારી, પણ કેવી રીતે સુધારી તો જો તમે, આમાં સ્પષ્ટ એવું લખ્યું હતું કે નિયામક ધારાની ખામીઓ દૂર કરવા માટે આ 1781 નો ધારો આવશે. સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારને મર્યાદિત કરવામાં આવ્યું. મતલબ સુપ્રીમ કોર્ટનો ક્ષેત્રાધિકાર ક્યાં રહેશે? એમાં સાહેબ કેવી રીતે મર્યાદિત? કે સુપ્રીમ કોર્ટનો ક્ષેત્રાધિકાર એ જ એરિયામાં રહેશે જ્યાં બ્રિટિશરનું શાસન હોય. સુપ્રીમ કોર્ટને રાજાઓની બાબતમાં દખલગીરી કરવાની ના પાડવામાં આવી, એટલે સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારીને મર્યાદિત કરવામાં આવ્યું. અહીંયા જુઓ, સર એલિઝા ઇમ્પે એક બાજુ કહે છે મેરી ચલેગી, અને વોરેન હેસ્ટિંગ એમ કહે છે ચલા કર દિખાઓ, એટલે બે વચ્ચે ખટરાક શરૂ થાય. એલિઝા ઇમ્પે ન્યાયિક માણસ હતા, વોરેન હેસ્ટિંગ સત્તાધીશ હતા, અને આ બે વચ્ચે ચમકારા હજી આજની તારીખે પણ ચરે છે. તો 1781 માં તો સ્વાભાવિક રીતે એવું બધું થયું હોય, અને એ થયું છે. હવે આમાં સુધારો શું કર્યો? તો કે ગવર્નર જનરલની કાર્યકારિણી પરિષદ અને ન્યાયાલય વચ્ચેના સંબંધોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. એટલે કે કયું કામ પેલા ચારે, ફિલિપ ફ્રાન્સિસ અને એ લોકોએ કરવાનું છે, અને શું કામ એલિઝા ઇમ્પે કરવાનું છે, આ સંબંધોનું સ્પષ્ટીકરણ આમાં કર્યું. એ તો એ લોકો ઝઘડતા હતા એટલે એ સુધારો કર્યો, આપણને એમાં હજી કઈ ફાયદો નથી. ગવર્નર જનરલ પરિષદ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલ કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે, કારણ કે ત્યાંથી સંસદ કઈ ધ્યાન ન રાખી શકે, અને એટલા માટે ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ, એની 4 પેલાની પરિષદ ફિલિપ ફ્રાન્સિસ વાળી, કંપનીના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ જે ભારતમાં કામ કરે છે ને, એના માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે. એટલે હવે સ્વાભાવિક રીતે આ ઘર્ષણ એટલા માટે જ આવ્યું ને, કારણ કે વોરેન હેસ્ટિંગ અને એના માણસો હવે સીધી રીતે એલિઝા ઇમ્પેને જવાબદાર હતા. તો કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોને ધ્યાનમાં રાખવાનું સ્વીકારવામાં આવ્યું. ભારતના લોકોની એક બહુ મોટી ફરિયાદ હતી કે અમારા રીત રિવાજને બ્રિટિશર સ્વીકારતા નથી, ઈસ્ટ ઇન્ડિયા કંપની અમારા રીત રિવાજના કાયદાઓ બનાવે છે. તો તમે કહો સાહેબ આ કામ તો સારું થયું ને સુધારામાં? નહીં, જુઓ અહીંયા દીકરીને દૂધ પીતી કરવાની વાત, કે સતી પ્રથાની વાત, કે કેટલાક દૂષણરૂપ રિવાજો જે હતા, આમ તો રિવાજ તો ન કહેવાય, પણ કેટલીક દૂષણરૂપ ઘટનાઓ હતી, એમાં ભારતીયોને દખલ ન દેવાનું અંગ્રેજોએ કહી અને આપણને પછાત રાખવાનું એક બહુ મોટું કાવતરું 1781 ના એક્ટમાં કરવામાં આવ્યું, જે હવે આપણને સમજાય છે. અહીંયા જો અમેન્ડિંગ એક્ટ ઓફ 1781 તમને અહીંયા દેખાય છે, દ્રશ્યમાન થાય છે વોરેન હેસ્ટિંગ્સ. પર્પઝ ઓફ ધીસ એક્ટ, તો રેગ્યુલેટિંગ એક્ટમાં જે સુધારા હતા એ સુધારા કરી અને નિયામક ધારાને સુધારીને એક નવો એક્ટ બનાવવો, અને એટલે જ એને ડિક્લેરેટરી એક્ટ પણ કહેવામાં આવે છે. અહીંયા સુપ્રીમ કોર્ટના પાવર્સ અને કંપનીના પાવર્સ જે ડિફાઇન કરવામાં આવ્યા, કોણે કેટલે સુધી વર્તવાનું, કેટલે સુધી કોની સત્તા. અહીંયા લખ્યું છે કંપની ઓફિશિયલ વિચ વેર સબજેક્ટેડ ટુ ડ્યુઅલ કંટ્રોલ ઓફ કંપની એન્ડ એસસી વેર એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ એસસી જ્યુરિસ્ડિક્શન. એટલે કે કંપની છે એ સુપ્રીમ કોર્ટને આમ જોઈએ તો જવાબદાર હતી, અને બ્રિટિશ સંસદનું પણ એની માથે શાસન છે એ હતું. This act also recognized
appellate jurisdiction of government general council in civil cases. Civil cases from provincial courts could directly land into government general and council which was final court of appeal. હવે જો આ બહુ વિચિત્ર એક વાત એ હતી કે ભાઈ અંતિમ નિર્ણય ખરેખર સર એલિઝા ઇમ્પેનો રહેવો પડે, પણ કેટલીક બાબતમાં અંતિમ નિર્ણય ગવર્નર જનરલનો છે એ રહેતો. અને એ જ વસ્તુ છે એ બતાવે કે આ લોકો ક્યારેય એવું ઈચ્છતા નહોતા કે ગવર્નર જનરલ ઉપર કોઈ પણ જાતનો કંટ્રોલ રહે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ બેઝડ ઓન રિલિજન, M by M's law and H by H's law. એક પ્રકારની કહેવત છે કે સૌ પોતપોતાના કાયદા લઈને ફરતું હતું. એટલે કે સુપ્રીમ કોર્ટ આવવાથી ભારતને કોઈ પણ જાતનો ફાયદો થયો હોય એવું બન્યું નહીં. એટલે 1772 નો ધારો કે 1781 નો ધારો ભારતની સ્થિતિમાં એકેય સુધારો કરી શક્યા નહીં. અને પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 માં. હવે તો એ પાછો એ જ કારણ દઈને બનાવવામાં આવ્યો કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓ 1781 ના ધારાથી તો દૂર ન થઈ. હવે કંપની ઉપર થોડુંક નિયંત્રણ વધુ મજબૂત થાય એટલા માટે આ ધારો પસાર કરવામાં આવ્યો. એનું નામ પિટ ઇન્ડિયા એક્ટ કેમ પડ્યું? તો એ તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન જેનું નામ હતું વિલિયમ પિટ ધ યંગર, એણે પ્રસ્તુત કર્યો એટલે આ ધારાનું નામ એના પરથી છે એ પડ્યું. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંતર્ગત ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી કાર્યો અને રાજકીય કાર્યો બેને અલગ કરવામાં આવ્યા. ટૂંકમાં વિભાગીકરણ થયું. એટલે કે રાજકારણ એક અલગ માણસ નીચે પણ અલગ વિભાગમાં મૂક્યું અને વેપારી કામ છે એ અલગ વિભાગમાં મૂક્યું. મતલબ વેપારના લોકો છે એ વેપારમાં ધ્યાન આપે અને રાજકારણના લોકો રાજકારણમાં ધ્યાન આપે. એનાથી ભારતને શું ફાયદો થાય? એનાથી હું રેગ્યુલેટિંગ એક્ટમાં સુધારો. ભારતના લોકોનો ફાયદો જોવાનો જ નહોતો. વિભાગીકરણ એટલા માટે કરવામાં આવ્યું કે બે એકબીજાના કામમાં દખલ ન દે અને બંને વચ્ચે ઘર્ષણ ન થાય. ભારત સાથે કંઈ લેવા દેવા નહોતી. ઉલટાના આ બંને ઘર્ષણ ન થાય ને ધ્યાન આપે તો ભારતના લોકો વધુ સારી રીતે લૂંટાય. બીજું કંઈ એમાં હતું નહીં. અહીંયા તમને આ પીટ ધ યંગર દ્રશ્યમાન થાય છે અને આ પીટનો ધારો 1784 માં ભારત પધાર્યો એનું બધું તમને અહીંયા વર્ણન, અહીંયા ચિત્ર દેખાય છે. હવે જુઓ, હવે આ મજા તો અહીંયા છે. આજે પીટનો ધારો હતો એમાં 6 કમિશનરોના એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર તો હતા જ, હવે આવ્યા બોર્ડ ઓફ કંટ્રોલ. જો સાંભળજો, કોર્ટ ઓફ ડિરેક્ટર તો બ્રિટિશ સંસદે મૂક્યા હતા, હવે એક નવા પાછા 6 ગતકડા આવ્યા. આ 6 ગતકડા એટલે જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહેવાય. એમાં કોણ કોણ રાખવાના? તો કે એક હિન્દ સચિવ. એ હિન્દ સચિવ મોટા ભાગે ભારતમાં હોય જ નહીં એવો હિન્દ સચિવ, નાણામંત્રી અને 4 પ્રિવી કાઉન્સિલર. આવા લોકો 6 લોકો, 4 પ્રિવી કાઉન્સિલર, એક નાણામંત્રી અને એક હિન્દ સચિવ, આ 6 જણા એટલે બોર્ડ ઓફ કંટ્રોલ. પણ એનો શું કંટ્રોલ? કોના ઉપર કંટ્રોલ? કેવા પ્રકારનો કંટ્રોલ? તો અહીંયા પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 એન્ડ રેગ્યુલેટિંગ એક્ટ 1773, ઇમ્પોર્ટન્ટ એક્ટ્સ ઇન ઇન્ડિયા બિફોર ઇન્ડિપેન્ડન્સ. આ બંને બહુ અગત્યના ધારા છે. તો આપણે 1773 તો જોયો, હવે 1784 આપણે જોઈએ. આ ફોટામાં દ્રશ્યમાન થાય છે એ વ્યક્તિ કોણ છે એ તમારે મને જવાબ આપવાનો. વિડીયો બહુ ધ્યાનથી જોશો, ગૂગલમાં સર્ચ કરશો તો મળી જશે. આવી રીતે ક્યારેક ક્યારેક સર્ચ કરીએ અને જાણીએ ને તો આપણને યાદ રહે. હું બધું જ કહી દઈશ તો તમને યાદ નહીં રહે. આ સભ્યોને ભારતીય બાબતોના આયુક્ત કહેવામાં આવતા હતા. આ સભ્યો એટલે કોણ? તો કે બોર્ડ ઓફ કંટ્રોલના 6 સભ્યો, જેમની નિયુક્તિ બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવતી. 6 માંથી 3 સભ્યોનું કોરમ રાખવામાં આવતું. એટલે શું? આ 6 સભ્યોને કોણ નિયુક્ત કરશે? ગવર્નર જનરલ નહીં, કારણ કે એને ગવર્નર જનરલનું તો ધ્યાન રાખવાનું હતું. એનું ધ્યાન રાખવાનું હોય એ જેને નિયુક્ત કરે તો ઓલા ધ્યાન શું રાખે? એટલે 6 માંથી 3 સભ્યોનું કોરમ રાખવામાં આવતું હતું. 3 સભ્યો હાજર હોય તો કામ થાય, 3 કરતા ઓછા હોય તો કામ ન થાય. ભારતમાં કંપનીના પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપવામાં આવ્યું. એટલે પહેલી વખત, સાંભળજો બહુ અગત્યની વાત, 1600 થી લઈને 1784, કેટલા વર્ષ થયા? 184 વર્ષોએ અંગ્રેજોએ એટલું સ્વીકાર્યું કે આ મૂળ ભારતીય પ્રદેશ છે પણ એમાં બ્રિટિશરોનો અધિકાર છે. એટલે કે આપણું છે એમ કહેવામાં એને 184 વર્ષ થયા. ભારતમાં ગવર્નર જનરલની પરિષદની સભ્ય સંખ્યા 4 થી ઘટાડીને 3 કરવામાં આવી. સાંભળજો, એટલે પેલા વોરેન હેસ્ટિંગને જે 4 જણા મળ્યા હતા, ફિલિપ ફ્રાન્સિસ ને બધા, એમાં 4 માંથી ઘટાડીને 3 કર્યા. 3 એટલા માટે કર્યા કે હવે એની માથે 2 આમ જોઈએ તો સંસ્થાઓ હતી, એક કોર્ટ ઓફ ડિરેક્ટર અને એક બોર્ડ ઓફ કંટ્રોલ. અને આ 3 માંથી એક સ્થાન પાછું મુખ્ય સેનાપતિને આપવામાં આવ્યું. એટલે ગવર્નર જનરલ પરિષદમાં જે 4 જણામાંથી હવે 3 જણા થયા અને ગવર્નર જનરલ થઈને 4 થયા, એમાંથી 2 એટલે કે એક ગવર્નર જનરલ અને એક મુખ્ય સેનાપતિ, અને બાકીના 2 છે એ બીજા સભ્યો.
Pitt's India Act 1784. The regulating act proved to be an unsatisfactory document as it failed in its objective. એના હેતુમાં તે 1773નો ધારો સંપૂર્ણપણે છે એ નિષ્ફળ ગયો. જાન્યુઆરી 1784માં પીટ ધ યંગર, જે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બન્યા જનરલ ઇલેક્શનમાં, એમણે આ બિલ પસાર કર્યું બ્રિટિશ સંસદમાં અને પછી આ ધારો આવ્યો. બહુ જબરજસ્ત ચર્ચા આ ધારા વિશે થઈ. આ ધારો પસાર કરવામાં કેટલાક લોકો રાજી નહોતા, પણ છેવટે આ બિલ છે એ પાસ થયું અને ઓગસ્ટ 1784માં એ ભારત આવ્યું અને એનું નામ પીટનો ધારો પડ્યું. હવે જુઓ, આ પીટના ધારામાં બોમ્બે તથા મદ્રાસના ગવર્નરને પૂર્ણપણે ગવર્નર જનરલને આધીન કરવામાં આવ્યા. એ તો સાહેબ આની પહેલાના ધારામાં પણ થયા હતા, પણ આની પહેલાના ધારામાં કેટલાક કાયદાઓ બનાવવાની બોમ્બે અને મદ્રાસને છૂટ હતી. હવે એ છૂટ બિલકુલ લઈ લેવામાં આવી. હવે જોજો, કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ, એમાં કોર્ટ ઓફ ડિરેક્ટરે શું કરવાનું અને બોર્ડ ઓફ કંટ્રોલે શું કરવાનું? તો કોર્ટ ઓફ ડિરેક્ટરે છે એ શું સંભાળવાનું અને બોર્ડ ઓફ કંટ્રોલે શું સંભાળવાનું? કોર્ટ ઓફ ડિરેક્ટર પહેલા આવ્યા હતા, બોર્ડ ઓફ કંટ્રોલ પછી આવ્યું. તો કોર્ટ ઓફ ડિરેક્ટરે વેપાર સંભાળવાનો અને બોર્ડ ઓફ કંટ્રોલે રાજપાટ સંભાળવાનું, વહીવટ સંભાળવાનું. તો સ્વાભાવિક રીતે યુદ્ધ માટે કોને પૂછવું જોઈએ? તમે કહેશો તરત જ બોર્ડ ઓફ કંટ્રોલને. પણ દેશી રાજાઓ સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલા ગવર્નર જનરલ છે એને કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટરને પૂછવું જરૂરી બન્યું. આવું કેમ થયું? આવું એટલા માટે થયું કે ગવર્નર જનરલ સાથે મિલીભગત કોર્ટ ઓફ ડાયરેક્ટરની હતી, કારણ કે પહેલા આવ્યા હતા. બોર્ડ ઓફ કંટ્રોલ પછી આવ્યું. આમ જુઓ તો મિત્રો, ગવર્નર જનરલ ઉપર 5 જણા મૂકો ને 6 જણા મૂકો ને તમે છે કેટલાય હજારો કિલોમીટર એનાથી આગા હો, તો સ્વાભાવિક રીતે આ બધા મળીને વેચીને ન ખાવા મળે. એટલે અંગ્રેજોની તે નીતિ હતી. એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર સાથે ગવર્નર જનરલને બરાબર ફાવી ગયું હતું. અને એટલે તમે જુઓ, વેપાર કોને કરવાનો હતો? કે વેપારનું બધું ધ્યાન કોર્ટ ઓફ ડિરેક્ટરને રાખવાનું. વહીવટનું ધ્યાન રાખવાનું છે કોને? તો કે બોર્ડ ઓફ કંટ્રોલે. પણ તમારે યુદ્ધ કરતા પહેલા બોર્ડ ઓફ કંટ્રોલને નહીં પૂછવાનું, કોર્ટ ઓફ ડિરેક્ટરને પૂછવાનું. આવું ગવર્નર જનરલે શરત મૂકી અને એ પાછી સંસદે માન્ય રાખી. એટલે આ તો બોડી બામણીનું ખેતર હતું, દલા તરવાડીની વાડી હતી, લવ રીંગણા 2-3, તો કે લેને ભાઈ રીંગણા 4-5, એની જેવી વાત. પણ કોર્ટ ઓફ ડિરેક્ટર પછી જો કે બોર્ડ ઓફ કંટ્રોલ તે ગવર્નર જનરલ ના કંટ્રોલમાં આવી જવાનું હતું. રિમોટ કંટ્રોલ થી ટીવી કંટ્રોલ થાય, એના બદલે ટીવી રિમોટ કંટ્રોલને કંટ્રોલ કરે, આ એના જેવી વાત થઈ. ભારતના અંગ્રેજ અધિકારી ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. આ શું છે બરાબર સમજો. અહીંયા અંગ્રેજ અધિકારી છે એનો કાર્યકાળ 5 વર્ષનો રહેતો, પછી તો એ ઇંગ્લેન્ડ જતો રહેતો, તો ત્યાં એના ઉપર કેસ ચલાવવાનો કે નહીં, એ તો ભારતની કોર્ટને જ જવાબદાર હતો. એટલે ઇંગ્લેન્ડમાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી કે જેથી કરી કેસ શરૂ રહે. મિત્રો, મને જાણવામાં રસ છે અને જણાવવામાં રસ છે કે કેટલા લોકોને, કેટલા અંગ્રેજ અધિકારીઓને ત્યાં ગયા બાદ સજા થઈ? તો જવાબ છે 0. કારણ કે આ લોકો તો એટલા નાલાયક હતા કે જે જનરલ ડાયરે 1919માં કાયદેસરનો જલિયાવાલા બાગમાં હત્યાકાંડ કર્યો, એને ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું. એ ઇંગ્લેન્ડમાં ગયો અને ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું અને આપણો એક નરબંકો ઉદ્યમસિંહ જઈ અને તેને મારી આવ્યો. પણ જો જે લોકો હત્યાકાંડ કરે એને ત્યાં સન્માન આપવામાં આવતું હોય તલવાર આપીને, તો પછી જે લોકો સામાન્ય ભ્રષ્ટાચાર કરે એને ઇંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટ શું સજા આપતી હશે? કોઈને પણ સજા થઈ નથી. તમારે જ્યાં ઇતિહાસ તપાસવો હોય ત્યાં તપાસી લ્યો. આ જંગલ મેં મોર નાચા કિસને દેખા એવું હતું. એટલે કે અહીંથી જાય પછી આપણો અસંતોષ રહેતો કે કેસ ખતમ થઈ જતો હતો અને આ લોકો એટલા જ કેસને લંબાવ્યા કરતા હતા. પણ ઇંગ્લેન્ડમાં પણ સુપ્રીમ કોર્ટે કોઈ પણ અંગ્રેજ અધિકારીને સજા કરેલ નથી, અથવા આમ મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્ટે જેલની કેવી કોઈ સજા કરી નથી. કદાચ નાણાંની સજા 1-2 જણને થઈ હોય તો, બાકી કોઈ સજા ફરમાવવામાં આવી નથી. આ 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ તમે અહીંયા જોઈ શકો છો. કોર્ટ ઓફ ડાયરેક્ટર આવ્યા અને બોર્ડ ઓફ કંટ્રોલ આવ્યા. અને અહીંયા તમને છે એ દ્રશ્યમાન થાય છે વિલિયમ પિટ્સ. આમ જોઈએ તો વ્યાપારી માટે કોર્ટ ઓફ ડિરેક્ટર અને રાજનૈતિક માટે બોર્ડ ઓફ કંટ્રોલ. મેં તમને કીધું હતું એમ આમ દ્વૈધ શાસન આવ્યું. દ્વૈધ શાસન મતલબ શાસનના 2 ભાગ પડ્યા. હવે 1773નો બગાડા એક્ટ, 81નો બગાડા એક્ટ, 84નો બગાડા એક્ટ, પાછો એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો. આ લોકો કેટલા સુધારા કરી શકે? થીગડા ઉપર પણ થીગડા મારવાનું કામ આ લોકો કરી શકે. 1786માં પાછો સુધારા ધારો આવ્યો. હવે જો કે નાલાયકી જુઓ તમે કે અહીંયા એવું કીધું હતું કે ગવર્નર જનરલની સભ્ય સંખ્યા 4 થી 3 અને એવા એક મુખ્ય સેનાપતિ
આ ધારા દ્વારા ઈ સેનાપતિનું સ્થાન પાછું ગવર્નર જનરલને આપી દીધું. એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાના બદલે સત્તાનું કેન્દ્રીકરણ કરતા હતા. એક જ વ્યક્તિ ગવર્નર જનરલ હોય અને એક જ વ્યક્તિ મુખ્ય સેનાપતિ હોય, ત્યારે તમે એક વ્યક્તિના હાથમાં કેટલી સત્તા આપી દીધી. હવે આમાં કોર્ટ ઓફ ડિરેક્ટર કે બોર્ડ ઓફ કંટ્રોલ શું કરે? હજી એના કરતા આગળ જુઓ, ગવર્નર જનરલના પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય કરવાની સત્તા એ ગવર્નર જનરલને આપી દીધી. એટલે કે ગવર્નર જનરલની પરિષદમાં હવે જણા કેટલા રહ્યા એ મને જણાવો. પેલા હતા 5, પછી થયા 4. હવે 4માં ગવર્નર જનરલ ને મુખ્ય સેનાપતિ તો 2 એક થઈ ગયા. એટલે એના સિવાય કેટલા જણા રહ્યા? તો કે એના સિવાય જણા રહ્યા 2. આ 2 જણા છે એ નિર્ણય કરે અને ગવર્નર જનરલને માન્ય ન હોય તો એ પોતે છે પોતાની સત્તા વાપરી અને પરિષદનો નિર્ણય રદ કરી નાખે. બોર્ડ ઓફ કંટ્રોલનું ન માને, કોર્ટ ઓફ ડિરેક્ટરનું ન માને, પેલા એની જ પરિષદના 2 જણાનું ન માને. એટલે આ રીતસરની એક પ્રકારની સરમુખત્યારશાહી હતી. એક્ટ ઓફ 1786, તો અહીંયા તમને લોર્ડ કોર્નવોલિસ દેખાય છે. બ્રિટિશ આર્મી ઓફિસર ઇન ધ અમેરિકન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, conflict between Great Britain and its their 13 colonies which declared independence as the USA, surrendered in 1781, then he came to India. એટલે આ બધું કોર્નવોલિસ કઈ રીતે ભારતમાં આવ્યો એની બધી ચર્ચા છે. એ કોણ હતો? તો કે બ્રિટિશ આર્મી ઓફિસર હતો. અમેરિકન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ વખતે બહુ અગત્યનો એક ઓફિસર હતો. ગ્રેટ બ્રિટન અને 13 આજુબાજુમાં જે કોલોની હતી, નાના નાના રાજ્યો હતા, એના વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ત્યારે આ માણસે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1781 અંદર એ બધાએ સરેન્ડર કર્યું અને ત્યાર પછી છે એ ભારત છે એ આવ્યું. લોર્ડ કોર્નવોલિસ aimed to appease Cornwallis. He wanted supreme control over the army. The act provided that Governor General could overrule his council in matters of importance affecting safety, peace or interest of the empire in India. એટલે ગવર્નર જનરલને એવી છૂટ આપી દીધી કે પરિષદ કે કોઈ પણ નિર્ણય લે, અંતિમ વીટો પાવર તો એની પાસે રહેશે. અને એ જ આખા એક્ટનો વીટો વાળી દેતા હતા, કારણ કે તો પછી એક્ટનો કોઈ મતલબ જ નહોતો. કારણ કે આવું તો પહેલાય હતું, એકલો ગવર્નર નિર્ણય લેતો, એવું તો પહેલાય હતું. એટલે છેવટે દળી દળીને આ લોકો ઢાંકણીમાં આવ્યા. Amending Act of 1786, Indian Polity Notes. Lord Cornwallis, assuming the position of Governor General in 1786, sought enhanced powers. એના ટૂંકમાં પાવરમાં વધારો થયો. The Amending Act of 1786 aimed to augment the authority of the Governor General and establish rules for situation of non-concurrence between the Council and the Governor General. કાઉન્સિલ અને ગવર્નરના જનરલના જે સંબંધો હતા એ બગડે એવો આ કાયદો હતો. ટૂંકમાં ભારતને ફરી એકવાર આમાં કશો ફાયદો નહોતો અને બ્રિટિશરોને પણ કંઈ ખાસ ફાયદો થવાનો નહોતો, કારણ કે આ સત્તાનું કેન્દ્રીકરણ આગળ જતા બ્રિટિશર્સને જ ભારે પડવાનું હતું. એક તો મુખ્ય સેનાપતિની શક્તિ આપી દીધી હોય, બીજું પરિષદનો નિર્ણય ગવર્નર જનરલ અમાન્ય ઠેરવે તો બાકીના 2 જણાનું કામ પણ શું હતું. પછી 1793માં મેં તમને કીધું હતું કે 1600માં આ લોકો છે એ વેપાર કરવાનો પરવાનો લઈને આવ્યા અને પછી 1793માં એમને યાદ આવ્યું કે આપણે પછીથી તો પરવાનગી લીધી જ નથી. એટલે 1600 થી 1793 સુધી, એટલે 1600 થી 1700, 100 વર્ષ, 193 વર્ષ. અને એમાંથી કદાચ તમારે બાદ કરવા હોય તો 20 વર્ષનો શરૂઆતમાં પરવાનો હતો, એ 20 વર્ષ બાદ કરી દો. એટલે ટૂંકમાં 173 વર્ષ સુધી, એટલે પોણા 200 વર્ષ સુધી આ લોકોએ ગેરકાયદેસર વેપાર ભારતમાં કર્યો. આ એક્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પહેલો ચાર્ટર એક્ટ હતો. ચાર્ટર એક્ટ એટલે પરવાનો. હવે જુઓ, બોર્ડ ઓફ કંટ્રોલ અહીંયા ધ્યાન રાખતું હતું. કોનું ધ્યાન રાખતું હતું? તો કે એ પેલા ગવર્નર જનરલનું ધ્યાન રાખતું હતું. એટલે કોઈ વ્યક્તિ તમારા ઘરમાં કરી જાય અને તમને કહે કે હું તમારું ધ્યાન રાખું છું, આપણે ના પાડીએ, વિવેક કરીએ કે ભાઈ હું સમજુ છું, મારું ધ્યાન હું પોતે રાખી શકું છું, તમારે નથી રાખવાનું, છતાં પણ ઓલા ધરાહાર એમ કહે કે અમે તમારું ધ્યાન તો રાખશું જ. આપણે એમ કહીએ ભાઈ હાલ ધ્યાન રાખ, પછી મહિના પછી બિલ આપે. એટલે આપણે કહીએ શેનું બિલ? તો કે આ તમારું ધ્યાન રાખ્યું મેં એનું બિલ. એમ બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો છે એને કંપનીના અન્ય કર્મચારીઓના વેતન અને ભથ્થા હવે ભારતીય કોષમાંથી ચૂકવવાના નક્કી કરવાના. એટલે કે ટૂંકમાં એને પગાર કોણ આપે? તો કે એને પગાર ભારતના લોકો આપે. ત્યાંના લોકો શું કામ આપે? અને આશ્ચર્ય એ વાતનું છે કે હજી આ સિસ્ટમ એક જગ્યાએ શરૂ છે. ક્યાં છે એ જોજો કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો કંપનીના અન્ય કર્મચારીઓ વેતન અને ભથ્થા ભારતીય કોષમાંથી મળે. હજી આ સિસ્ટમ છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટ છે એના જજને પગાર કોણ આપે છે અને એ નિવૃત્ત થઈ ગયા પછી એને પેન્શન કોણ આપે છે, આ વસ્તુ જોજો એટલે ખ્યાલ આવશે કે આપણે એ વસ્તુ અકબંધ રાખી છે. જ્યાં પ્રાંતમાં કામ કરે પગાર ત્યાંના લોકો ચૂકવે. એટલે એ તો સાચું છે અત્યારનું કોર્ટનું તો, પણ આ તો કેવું ત્રાસદાયી હતું કે બોર્ડ ઓફ કંટ્રોલને પગાર છે એ ભારતીય કોષમાંથી આપવાનો.
20 વર્ષના પરવાના હતા, એટલે 20 વર્ષ સુધી, એટલે 1793 થી 1813 સુધીનો પરવાનો વળી પાછો મળી ગયો કે ત્યાં સુધી કામ કરવાનું, પછી ધીરે ધીરે પરવાનો વધારતો જવાનો. ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવું હોય તો ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત બન્યો. એનાથી હું ભારતને ફાયદો થાય? તો કે જાણીતા આવે ને અજાણ્યા ન આવે. 12 વર્ષથી ભારતમાં રહેતા હોય એ વધારે આવે ને આપણે ત્યાં કહેવત છે કે જાણીતો હવાલદાર હોય ને એ 2 ડંડા વધારે મારે. એને ખબર હોય કે ભાઈ ભારતના લોકોને કેવી રીતે લૂંટવા. એટલે એમાં પણ ભારતને કોઈ ફાયદો થવાનો નહોતો. પણ 12 વર્ષનો અનુભવ ફરજિયાત એટલા માટે બનાવાયો કે કોઈ વ્યક્તિ જઈને અણઘડ નિર્ણય ન લે. એટલે બ્રિટિશર્સને ફાયદો હતો, આપણે કોઈ ફાયદો હતો નહીં. આ ચાર્ટર એક્ટ અહીંયા તમને દેખાય છે, લોર્ડ કોર્નવોલિસના ચાર્ટર એક્ટ. ટ્રેડ મોનોપોલી ઇન ઇન્ડિયા વોઝ એક્સટેન્ડેડ ફોર અનધર 20 years. એટલે 20 વર્ષ સુધી એની અંગ્રેજોની મોનોપોલી લોકોએ વધારી. જીજી વાઇલ ઇન મદ્રાસ ઓર બોમ્બે કુડ સુપરસીડ ગવર્મેન્ટ ઓથોરિટી. એટલે જે ગવર્નર જનરલ હતો એ મદ્રાસ અને બોમ્બેની ગવર્નરને સુપરસીડ એટલે કે રદ કરી શકતો હતો, એવી સત્તા એને આપવામાં આવી. This act separated judicial and revenue functions of the court. કોર્ટના 2 ફંક્શન થઈ ગયા, એક judicial અને એક revenue, 2 ભાગ પડ્યા. હોમ ગવર્મેન્ટ મેમ્બર્સ વેર ટુ બી પેડ આઉટ ઓફ ઇન્ડિયન રેવન્યુ. એ વાત થઈ ગઈ કે ભારતીય કોષમાંથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર આપવાનો. કન્સેપ્ટ ઓફ રૂલ ઓફ લો, તો ઇવોલ્યુશન ઓફ સર્વિસીસ ઇન ઇન્ડિયા, એમાં અલગ અલગ પ્રકારના સિવિલ રિફોર્મ ને આ બધું તમે જોઈ શકો છો કે આવું બધું છે એ આવ્યું. ટૂંકમાં આ એક્ટ પણ ભારતને કોઈ જાતના ફાયદાકારક નહોતો. અહીંથી સિવિલ રિફોર્મ શરૂ થયું, પછી આગળ જતા છે આઈડિયા ઓફ ઓપિનિયન, ઓપન કોમ્પિટિશન. 1833 થી ઓપન કોમ્પિટિશન આવી, એટલે કે ભારતના લોકો પણ સારી પદવી મેળવી શકે. તો આ બધું ધીરે ધીરે થયું. આ બધું અત્યારે સમજવાનો મતલબ નથી, અત્યારે તો ખાલી 1793 નો ધારો આપણે સમજીએ છીએ. એટલે સિવિલ રિફોર્મ થયું, ચાર્ટર ઓફ એક્ટ 1793 થી. પછી તો કે 1793 થી 1813 ત્યાં સુધીનો પરવાનો લીધો હતો 20 વર્ષનો. એટલે 20 વર્ષ પછી પરવાનો રિન્યુ કરવાનો થયો, વળી પાછું રિચાર્જ કરાવી લીધું 20 વર્ષનો. પણ આમાં એને એવું કીધું કે ચાનો વેપાર અને ચીન સાથેનો વેપાર એ અમારો રહેશે, એકાધિકાર. બાકી બધામાં એકાધિકાર હવે અમારો નથી. એટલે કે બીજા લોકો આવી અને વેપાર કરી શકે છે, એમને બિલકુલ છૂટ આપવામાં આવી. પણ હવે ભારતના લોકોનો વેપાર જ એને નષ્ટ કરી નાખ્યો હતો. પેલું ગોટલું હોય ને એ સરસ દેરાણી જેઠાણી બરાબર નીચોવી લે કેરીનું ગોટલું, પછી 4 છોકરા લાઈનમાં બેઠા હોય, એક પછી એક ચૂસતા જાય અને પછી છેલ્લે ગાયને નાખી અને આપણે કહીએ કે હવે ગાય માતા ભલે ધરાતા. ગાય સૂંઘીને હાલતી થાય કે હવે આમાં કશું રહ્યું જ નથી, અથવા એને એ જ ખબર ન પડે કે આ કેરીનું ગોટલું છે. એની જેવી વાત હતી કે ભાઈ હવે બાકી શું રહ્યું હતું? તો કંપનીને આમાં શું એનું પોલિટિક્સ હતું? એ પોલિટિક્સ એ હતું કે કંપની વેપાર કરે તો હવે એવું કઈ ખાસ મળતું નહોતું. બીજી બાજુ જહાજ બ્રિટન જાય, ત્યાંથી પાછો નફો આવે ત્યાં સુધીમાં કેટલાય વર્ષો વીતી જાય. એના કરતા બીજી કંપની આવે અને ભારત સાથે વેપાર કરે તો એ 2 પાસેથી જે કાંઈ ટેક્સ લેવાનો હોય કંપની લઈ લે અને કંપની છે એ નફામાં રહે. પણ ચાનો વેપાર હજી નફાવાળો હતો, એ ચાના વેપારમાં હજી મલાઈ હતી. ચીન સાથે વેપારમાં પણ મલાઈ હતી, એટલે એમાં કંપનીએ એકાધિકાર રાખ્યો. કંપનીના ભાગીદારોને ભારતીય રાજસ્વથી 10.5% ડિવિડન્ડ લાભાંશ આપવામાં આવશે. એટલે આ કંપનીના જે ભાગીદારો થાય એમને 10.5% ડિવિડન્ડનો લાભ એમાં આપ્યો. એમાંય ભારતને કોઈ ફાયદો નહોતો. ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપી અને ત્યારથી તે આજ દિન સુધી હું બોલું છું ત્યાં સુધી આ લોકોએ વટાળ પ્રવૃત્તિ શરૂ રાખી છે. એટલે કે અન્ય ધર્મને ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરવાની આમ તો છૂટ આપવામાં આવી, એમ જ કહું. કારણ કે મિશનરીઓ બીજો તો હું ધર્મ પ્રચાર કરવાનો હતો. હજી આજની તારીખે પણ કેટલીક મિશનરીઓ આ કામ કરે છે. બધીની નથી કહેતો, ખ્રિસ્તી ધર્મ જેવો ઉત્તમ ધર્મ કોઈ નથી. એના જે 7 કમાન્ડમેન્ટ્સ છે એ બધાની અંદર જે સેવાની વાત લખી છે મધર ટેરેસાએ કરી, પણ આ વટાળ પ્રવૃત્તિ છે એ એના માથે લાગેલું એક બહુ મોટું કલંક છે, જે હજી પણ દક્ષિણના કેટલાક રાજ્યોમાં થાય છે. ભારતમાં શિક્ષણ માટે વાર્ષિક 1 લાખ રૂપિયાની જોગવાઈ કરી, પણ જોકે એનો અમલ બરાબર થયો નહીં. પણ જે થોડા ઘણા રૂપિયા વપરાયા ભારત પાછળ એ અંગ્રેજોનો સૌથી ખોટો નિર્ણય હતો. કારણ કે હવે ભણેલા ગણેલા ભારતીયો આ જ પૈસા વડે અંગ્રેજ સામે ઝઝૂમવાના હતા. અહીંયા જુઓ, ચાર્ટર એક્ટ 1813 અને હવે 1813 નો આ ચાર્ટર એક્ટ છે એ આવ્યો. ક્રિશ્ચિયન મિશનરીઝ થ્રોંગડ ઇન્ડિયા, લીઝડ લાઈફ ઓફ 20 more years. એટલે કે ખ્રિસ્તી મિશનરી આવી, 20 વર્ષ સુધી પરવાનો વધ્યો. મોનોપોલી ગોન એક્સેપ્ટ ટી એન્ડ ચીન. એટલે અત્યારે તો આ નવા ચિત્રો છે. પ્રમોટ એજ્યુકેશન, લોકલ બોડીઝ વેર અલાઉડ ટુ ટેક્સ. એટલે કે લોકલ બોડીઝને ટેક્સ ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. એટલે પેલો
ચાર્ટર એક્ટ જેટલો બોગસ હતો એટલો જ બીજો બોગસ હતો. 1793, 1813, હવે ત્રીજો આવ્યો 1833. એને સેન્ટ હેલિના એક્ટ શું કામ કહેવાય છે એ તમે મને હોમવર્કમાં હું તમને આપું છું, તમે જણાવજો. હવે બંગાળના ગવર્નર જનરલ સમગ્ર ભારતના ગવર્નર જનરલ બન્યા. એટલે કે હવે એવું કેમ થયું? એવું એટલા માટે થયું કે હવે મોટા ભાગના ભારત ઉપર અંગ્રેજોનો કબજો હતો, અને એટલે હવે બંગાળના ગવર્નર જનરલ સમગ્ર ભારતના ગવર્નર જનરલ બન્યા. અને આવા પહેલા ગવર્નર જનરલ બન્યા લોર્ડ વિલિયમ બેન્ટિક. હવે એને એમ લાગ્યું કે આવું બધું કરશું જેના કારણે ભારતનો વિશ્વાસ આપણે ગુમાવી દઈશું, કારણ કે આમાં કંઈ સુધારો નથી. એટલે ચાનો વેપાર અને ચીન સાથેનો વેપાર પણ કંપનીએ એકાધિકાર સમાપ્ત કરી દીધો, કારણ કે પહેલામાં તો કોઈ બીજા આવવા તૈયાર જ ન થાય, કારણ કે બીજા વેપારમાં કંઈ લેવાનું રહ્યું જ નહોતું. એટલે હવે બીજા લોકો આવે અને કંપનીને નફો મળે અને કંપની શરૂ રહે એ માટે ચાના વેપારમાં પણ પોતાની મોનોપોલી ખતમ કરી દીધી. ચીન સાથેના વેપારમાં પણ એને મોનોપોલી ખતમ કરી દીધી. એનાથી પણ ભારતને સીધી રીતે કોઈ ફાયદો થવાનો નહોતો. 1833 નો ચાર્ટર એક્ટ અહીંયા એક બેન દ્રશ્યમાન થાય છે. એનું નામ એટલા માટે નહીં કહું કે મેં તમને એક હોમવર્કમાં પ્રશ્ન આપ્યો છે, એ તો ખતમ થઈ જાય. અહીંયા જુઓ, 4th મેમ્બર બાય ઇન્વિટેશન, ફોર્મેશન ઓફ આગ્રા પ્રેસિડેન્સી, કોન્ડિફિકેશન ઓફ લોઝ, ફર્સ્ટ લો કમિશન એસ્ટાબ્લિશ, એટલે કે પેલું કાયદા પંચ બેઠું. સિવિલ સર્વિસ, આઈડિયા ઓફ ઓપન કોમ્પિટિશન, મેં તમને કીધું એમ ભારતીય લોકો હવે સીધા ખુલ્લી રીતે બ્રિટિશર સાથે હરીફાઈ કરી શકતા હતા. મોનોપોલી ગોન, એટલે કે સાવ મોનોપોલી વહી ગઈ. એનું કારણ શું કે હવે ચામાં ચીનમાં પણ એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. સેન્ટ્રલાઇઝેશન, મદ્રાસ એન્ડ બોમ્બે પ્રેસિડેન્સી, લેજિસ્લેટિવ પાવર, એટલે કે પાછું કેન્દ્રીકરણ બધું કરવામાં આવ્યું. એને હવે આપણે જોઈએ. ભારતીય પ્રદેશ તથા મહેસૂલ પર કંપનીનો અધિકાર 20 વર્ષ માટે પાછો વધાર્યો, એ આપણે ચર્ચા થઈ. પરંતુ એ નિશ્ચિત કરવામાં આવ્યું કે ભારતીય પ્રદેશોનો વહીવટ હવે બ્રિટિશ સમ્રાટના નામથી જ થશે, ભારતીયોના નામથી નહીં થાય, કંપનીના નામથી નહીં થાય. ભારતીય પ્રદેશોમાં યુરોપી જનસમૂહ માટે રહેઠાણ કે ધંધા ઉદ્યોગ માટેના તમામ નિયંત્રણ હટાવી લીધા અને યુરોપી પ્રજા માટે દ્વાર ખોલીને કીધું કે આવો, અમે તો લૂંટી લીધું છે, હવે તમે પણ લૂંટો. ભારતીય કાયદાઓને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે 1834માં ભારતના જે કાયદા હતા એ છૂટાછવાયા હતા. તો એને વ્યવસ્થિત રીતે ઢાળવા માટે 1834માં એક કાયદા કમિશન, કાયદા પંચની સ્થાપના થઈ. અને આ બધા જાણો છો કે એના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે. આ મેકોલે છે એના કાયદા, એનું શિક્ષણ શાસ્ત્ર હજી પણ આપણને ક્યાંક ને ક્યાંક ખટકા કરે છે. નવી શિક્ષણ નીતિ તો આવી, પણ ટૂંકમાં ભણતર તો એનું એ જ રહે છે, સસ્તા કારકુન બનાવવાની પદ્ધતિ. કાયદામાં પણ હજી કેટલાક બાબા આદમ સમયના કાયદા છે. ધીરે ધીરે સરકાર એના ઉપર સંશોધન કરી રહી છે, પણ હજુ ઘણું બધું કરવાની જરૂર છે કે જેથી કરીને આપણે મેકોલેના માનસ પુત્રોમાંથી મુક્ત થઈએ. તો ઈસવીસન 1834માં આ કાયદા પંચની સ્થાપના થઈ કે જેથી કરીને ભારતના કાયદાઓને વ્યવસ્થિત કરી શકાય. એટલા વર્ષે તો આપણે હવે નામ બદલ્યા, બાકી નામે હજી ના એ જ હતા. 1833નો આ ચાર્ટર એક્ટ, એટલે કે સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, પાવરનું સેન્ટ્રલાઇઝેશન થયું, કેન્દ્રીકરણ થયું, સંપૂર્ણપણે હવે બધું જ ગવર્નર જનરલના કંટ્રોલમાં આવ્યું. કોન્સેપ્ટ ઓફ એક્ટ, તો the act provided that all laws made in India were to be laid before the parliament and be known as acts. હવે બધા જ કાયદાઓ છે એ પાર્લામેન્ટને જણાવવા પડશે, પાર્લામેન્ટ કે એ પ્રમાણે ચાલવું પડશે. આ આખું ચાર્ટર એક્ટનો હેતુ હતો. ભારતના લોકોને પહેલીવાર એડમિનિસ્ટ્રેશનમાં સ્થાન આપવા માટે ઓપન હરીફાઈ, ઓપન એક્ઝામ શરૂ કરવામાં આવી. To codify the laws, the Governor General in Council was directed to set up an Indian Law Commission to inquire into the jurisdiction, powers and rules of the courts, judicial procedure, nature and operation of all kinds of laws. એટલે કાયદાઓમાં ભારતીય બાબતોને પણ ધ્યાને લેવામાં આવી. લોર્ડ વિલિયમ બેન્ટિક was the first Governor General of British occupied India, એટલે કે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક છે એ બન્યા. He could repeal, amend, alter any laws or regulation in any part of British territory in India. એટલે કેટલી મોટી સત્તા આપવામાં આવી કે લોર્ડ વિલિયમ બેન્ટિક ધારે